પ્રશ્ન છે આપણે જેના વિશે જોવાના છે કે ટોરોઇડ એટલે શું અને પ્રવાહધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આગળના પીરિયડમાં આપણે સોલેનોઇડ વિશે જોયું હતું. હવે એના પછી ત્યારબાદ જે વાત કરવાની છે કે ટોરોઇડ એટલે શું, પ્રવાહધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો એ આકૃતિમાં જોઈ શકો તે મુજબ અહીંયા એક વર્તુળાકાર આકારમાં જે આ ઉપર આ વીંટાળેલું છે તે વાહકતારથી વીંટાળેલી રચના છે અને એમાં વાહકતારના જે આટાઓ છે એકદમ એકબીજાથી નજીક છે. એમાં જે અંદર દાખલ થતો પ્રવાહ I જેટલો છે તે આ દિશામાં, એ આ બધામાં આટામાંથી પ્રવાહ પસાર થઈને અહીંયાથી ફરીથી બહાર નીકળી જાય છે. અહીંયા એક આપણે આ ટોરોઇડનું અંદરનું બિંદુ P લીધું છે, આ બહારનું બિંદુ Q છે અને અંદર જે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે B જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એના પહેલા વાત કરતી કે ટોરોઇડ એટલે શું. ટોરોઇડ એ આકૃતિમાં તમે જોઈ શકો એ પ્રમાણે પોલીન વર્તુળાકાર રિંગ છે. પોલી એટલે અંદરનો ભાગ ખાલી છે એવી એક વર્તુળાકાર રિંગ છે કે જેમાં વાહકતારના આટાઓ એકબીજા પાસે રહેલા છે. જે તમે અહીંયા જોઈ શકો કે વાહકતારના આટાઓ છે તે હેલિકલ આકારમાં એકબીજાની પાસે ગોઠવાયેલા છે. તો ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રચના છે જેમાં વાહકતારના આટાઓ એકબીજાની નજીક રહેલા છે. તેવી રચનાને ટોરોઇડ કહે છે. બીજા શબ્દોમાં જો ટોરોઇડ સમજવો તો આપણે જેમ સોલેનોઇડ જોયું હતું કે જેમ કે વચ્ચે પોલું નળાકાર હોય છે અને એની ઉપર જે વાહકતારની રચના એટલે પાસે વીંટાળેલા આટા જેવી રચના હોય એને આપણે સોલેનોઇડ કહીએ. તો સોલેનોઇડ અને ટોરોઇડમાં ફરક બીજો કોઈ છે જ નહીં, પણ જે લાંબુ સોલેનોઇડ હોય છે એને વર્તુળાકાર આકારમાં વાળતા જે રચના બને તે આપણે એને ટોરોઇડ કહીશું. એટલે કે સોલેનોઇડ અને ટોરોઇડમાં બીજો કોઈ ફરક નથી, પણ જે લાંબુ સોલેનોઇડ હોય છે એને વર્તુળાકાર આકારમાં આપણે વાળતા જે રચના બને છે એને ટોરોઇડ કહેવાય છે. એટલે બીજા શબ્દોમાં જો આપણે અર્થમાં લખવું હોય કે લાંબા સોલેનોઇડને વર્તુળાકાર આકારમાં વાળતા બનતી રચના ટોરોઇડ છે. બીજા શબ્દમાં કેવું હોય તો જે લાંબા સોલેનોઇડને વર્તુળાકાર આકારમાં વાળતા જે બનતી રચના છે એ ટોરોઇડ છે, જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ. હવે જે ટોરોઇડમાં આ જે અંદરનું બિંદુ અને બહારનું બિંદુ હોય છે ત્યાં બંને બિંદુ ઉપર જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો જે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. પણ અહીંયા જે પાસે આટા વીંટાળેલા છે તો એ આટાઓમાં જે પાસે આટા વીંટાળેલા હોય છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે, પણ એ ખૂબ નાના મૂલ્યનું હોય છે. પણ એકદમ અંદરના બિંદુએ વાત કરીએ અને જે બહારના બિંદુની વાત કરીએ P અને Q પર, ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હોય છે એક અચળ હોય છે. તો ટોરોઇડના અંદરના બિંદુ P અને બહારના બિંદુ Q પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અચળ હોય છે. અને બીજું જે લાગતું અહીંયા ચુંબકીય બળની વાત કરીએ તો P અને Q પર ત્યાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું હોતું નથી, એટલે કે શૂન્ય હોય છે. તો આ વાત થઈ હવે ટોરોઇડની. હવે બીજી એક વાત કરીએ કે ટોરોઇડના કારણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો આ જે આકૃતિ અહીંયા જે B માં અને આપણે આકૃતિ A કહીએ, અહીંયા આકૃતિ B, તો આકૃતિ B માં એક ટોરોઇડનો આડછેદ લીધેલો છે. આ ટોરોઇડનો કોઈ એક આડછેદ લીધો છે. એમાં 3 એમ્પિરિયન લૂપ છે. આ જે ડેશ વડે દર્શાવ્યા, પહેલી એમ્પિરિયન લૂપ, આ બીજી એમ્પિરિયન લૂપ, આ ત્રીજી એમ્પિરિયન લૂપ. અહીંયા વચ્ચે આ જે ટોરોઇડનો આડછેદ લીધું છે એનું કેન્દ્ર છે ત્યાં આપણે O નામ આપેલું છે. ત્યાં O થી આ જે પહેલી એમ્પિરિયન લૂપ છે તે R1 અંતરે છે, બીજી એમ્પિરિયન લૂપ R2 અંતરે છે
ત્રીજી એમ્પિરિયન લૂપ છે તે R3 અંતરે છે. બીજી એક વાત કે જે અહીંયા પહેલી એમ્પિરિયન લૂપ છે તેના વડે જે ઘેરાતું વિદ્યુત પ્રવાહ છે તે શૂન્ય છે, અને બીજું કે જે અહીંયા પહેલી એમ્પિરિયન લૂપના કારણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તે અહીંયા ક્રોસ સાઇન વડે દર્શાવેલું છે, એટલે કે અંદર જતી દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની સમઘડી દિશામાં છે. બીજું જે અહીંયા બીજું એમ્પિરિયન લૂપ છે તે R2 જેટલી ત્રિજ્યા ધરાવે છે, અને R2 ના કારણે એટલે કે બીજા એમ્પિરિયન લૂપના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા ડોટ ડોટ વડે દર્શાવેલું, એટલે કે પૃષ્ઠથી બહારની તરફ છે. અને બીજું અહીંયા બિંદુ O થી R3 ત્રિજ્યા ઉપર અહીંયા ત્રીજું એમ્પિરિયન લૂપ છે. તો હવે એ એમ્પિરિયન લૂપના કારણે એટલે કે પહેલા એમ્પિરિયન લૂપના કારણે જે ઘેરાતું ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે મેળવીએ બીજા એમ્પિરિયન લૂપના કારણે, ત્રીજા એમ્પિરિયન લૂપના કારણે, અને ત્યારબાદ એ જે કુલ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તેનું સૂત્ર મેળવીએ. તો પહેલા વાત કરીએ કે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ એમ્પિરિયન લૂપ એક દ્વારા ઘેરાતો પ્રવાહ જે છે તે શૂન્ય છે, તેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો આપણે જે સૂત્ર જોયું છે તે મુજબ BL = μ0 IE આપણે આગળ સૂત્ર જોઈ ગયા છે આગળના પીરિયડમાં. હવે B છે તે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પણ અહીંયા જો L વાત કરીએ તો પહેલી એમ્પિરિયન લૂપ છે તે વર્તુળાકાર, એનો પરિઘની વાત કરીએ તો 2πr1 = μ0. અને હવે અહીંયા વાત કરી કે જે લૂપ 1 દ્વારા જે ઘેરાતો પ્રવાહ છે તે શૂન્ય છે, તો IE ની જગ્યાએ 0 આવશે. તો હવે જો ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો પહેલાના કારણે ઉદ્ભવતું તો અહીંયા 0, એનો અર્થ એ કે એમ્પિરિયન લૂપ 1 ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તે શૂન્ય છે. હવે વાત કરીએ કે જે બીજું એમ્પિરિયન લૂપ છે, જે અહીંયા વાત કરી છે બીજા એમ્પિરિયન લૂપ, એના પહેલા આપણે ત્રીજા એમ્પિરિયન લૂપની વાત કરીએ તો જેની ત્રિજ્યા છે તે R3 જેટલી છે. ત્રીજા એમ્પિરિયન લૂપના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે તે પૃષ્ઠથી બહારની તરફ, જેટલું પૃષ્ઠથી બહારની તરફ છે એટલું જ અહીંયા પૃષ્ઠની અંદરની તરફ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે કે પરસ્પર સમાન મૂલ્યનું પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાથી અસર નાબૂદ કરશે. એના કારણે એમ્પિરિયન લૂપ 3 ના કારણે પર જે ઘેરાતો પ્રવાહ છે તે પણ શૂન્ય થશે. તો એના કારણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. હવે વાત કરીએ કે એમ્પિરિયન લૂપ 3 ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BL = μ0 IE. હવે અહીંયા B પરિઘ જે એમ્પિરિયન લૂપ 3 નો જે પરિઘ થશે તે ત્રિજ્યા R3 એટલે કે 2πr3 = μ0 IE. હવે ઘેરાતા પ્રવાહની જો વાત કરીએ તો હમણાં જેમ વાત કરી તેમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે પૃષ્ઠથી બહારની તરફ, એ જેટલું પૃષ્ઠથી બહારની તરફ જેટલું મૂલ્યનું ઉદ્ભવ છે એટલું જ પૃષ્ઠથી અંદરની તરફ, એટલે પરસ્પર સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં હોવાથી ઘેરાતો પ્રવાહ શૂન્ય થશે. તો અહીં પૃષ્ઠ 3 માં અહીં લૂપ 3 ના કારણે ઘેરાતો પ્રવાહ પરસ્પર સમાન મૂલ્યનો અને વિરુદ્ધ દિશામાં હોવાથી જે ઘેરાતો પ્રવાહ છે તે IE = આપણે 0 લઈએ. તો IE 0 લઈએ તો આપણે ઉપરનો જે સૂત્ર છે B 2πr3 = μ0 IE ની જગ્યાએ 0, એમાં B ને આપણે કરતા બનાવીએ તો B = આપણને મળશે 0, એટલે કે એમ્પિરિયન લૂપ 3 ના કારણે પણ ઘેરાતું જે ચુંબકીય ક્ષેત્ર છે તે આપણને 0 મળશે. હવે વાત કરીએ એમ્પિરિયન લૂપ 2 ના કારણે S બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા જે
એમ્પિરિયન લૂપ 2 ના કારણે જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે તે પૃષ્ઠથી અંદરની તરફ એટલે સમઘડી દિશામાં છે. અને અહીંયા જે ઘેરાતો પ્રવાહની જો વાત કરીએ તો પહેલા તો એમ્પિરિયન લૂપ 2 ના કારણે ઘેરાતો પ્રવાહ, અહીં જો ઘેરાતા પ્રવાહની વાત કરીએ તો પહેલા સૂત્ર મુજબ BL = μ0 IE. પરિઘની વાત કરીએ તો ત્રિજ્યા R2 એટલે કે 2 પાઈ R2 = μ0 IE. જો અહીંયા લૂપ 2 ના કારણે ઘેરાતો પ્રવાહની જો વાત કરીએ IE ની, તો જે આટાની સંખ્યા છે તે n, પ્રવાહની વાત કરીએ તો I, એટલે કે ટોટલ આટાની સંખ્યા n, એના કારણે એક આટાના કારણે ઘેરાતો પ્રવાહ I જેટલો, તો ટોટલ પ્રવાહ IE = NI. જ્યાં હવે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ગણીએ આપણે તો B = μ0 NI/2 પાઈ R. હવે જો આગળ વાત કરીએ = μ0 NI/2 પાઈ R. હવે ત્યાં n જો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપણે સ્મોલ n લઈએ તો જ્યાં કેપિટલ N = 2 પાઈ RN, એટલે કે જે ત્રિજ્યા છે તે R જેટલી 2 પાઈ RN. તો હવે તે આટાની સંખ્યા મૂકે μ0 કેપિટલ M ની જગ્યાએ 2 પાઈ RN I/2 પાઈ R, 2 પાઈ R કેન્સલ, તો આપણને જે મળશે તે μ0 NI. આપણને જે મળ્યું તે ગાળા 2 વડે એટલે કે એમ્પિરિયન લૂપ 2 વડે જે ઘેરાતું ચુંબકીય ક્ષેત્ર છે તે B = μ0 NI, જ્યાં સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. જે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. અહીંયા એમ્પિરિયન લૂપ 2 ના કારણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તે પૃષ્ઠથી અંદરની જતી દિશામાં. તો ફરીથી જે ખાસ અહીંયા જોવાનું છે કે એમ્પિરિયન લૂપ 2 ના કારણે જે ઘેરાતો પ્રવાહ છે તે BL = μ0 IE, જ્યાં IE છે તે આટાની સંખ્યા માનો કે આપણે કેપિટલ N લઈએ, એના એક આટા દ્વારા ઘેરાતો જે પ્રવાહ છે તે I જેટલો, તો IE = NI. તો B કૌંસમાં 2 પાઈ R2 = μ0 કેપિટલ NI. હવે કેપિટલ NI જે છે તે એકમ લંબાઈ દીઠ જો આટાની સંખ્યાના પદમાં લઈએ તો 2 પાઈ RN, એની કિંમત મૂકતા આપણને જે ચુંબકીય ક્ષેત્ર B મળ્યું તો μ0 NI, જ્યાં સ્મોલ m છે તે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે. અને બીજું કે અહીંયા જે 3 એમ્પિયન લૂપ બને છે એમાંથી પહેલી એમ્પિરિયન લૂપ તો આપણે જોઈએ અહીંયાથી જ કહી શકીએ કે અહીંયાથી જે ઘેરાતો પ્રવાહ છે તે શૂન્ય, તો એના કારણે કોઈ પ્રવાહ ઘેરાતો નથી, તો ક્યાં ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી. બીજું કે અહીંયા લૂપ 3 ની જો વાત કરીએ તો જેટલું અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર, જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બહાર જતી દિશામાં છે એટલું જ અંદરની જતી દિશામાં ઉત્પન્ન થાય. એટલે પરસ્પર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં હોવાથી મૂલ્ય જે એટલે કે જે ઘેરાતો પ્રવાહ છે તે શૂન્ય થવાનો, એના કારણે જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય. તો માત્ર જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે તે એમ્પિરિયન લૂપ 2 ના કારણે જ મળશે. અને એના કારણે જે મળતું આપણે સૂત્ર મુજબ જોયું તે સૂત્ર મળ્યું B = μ0 NI, જે આપણને આપશે કે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર. તો આજે આપણે જોયું કે ટોરોઇડ એટલે શું, કે ટોરોઇડ એ આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તે પોલી રિંગ છે કે જેના ઉપર વાહક તારના આટાઓ પાસે વીંટાળેલા હોય છે, એની રચનાને ટોરોઇડ કહે છે. અને પ્રવાહધારી ટોરોઇડના કારણે જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું તે આપણે મેળવ્યું B = μ0 NI. હવે જે આપણે વાત કરવાના છે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું એકબીજા વચ્ચે જે લાગતું બળ છે એની વિશે વાત કરવાના છે. તો આગળનો હવે જે સવાલ છે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવો. જે પ્રશ્ન એ છે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર મેળવો.
તો પહેલા તો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત આપણે તાર લઈએ. માનો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એને આપણે A કહીએ. એને સમાંતર બીજો એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર લઈએ જેને આપણે કહીશું B. અને આ જે તારમાં વિદ્યુત પ્રવાહ જે મૂલ્યનો જાય છે તેને આપણે કહીશું IA જેટલો. આ તારમાં જે વિદ્યુત પ્રવાહ જાય છે તેને આપણે કહીશું IB મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર જાય છે. બીજું, આ માનો કે વિદ્યુત પ્રવાહ ધારિત એટલે કે આ બંનેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો આના કારણે આ તારના કારણે માનો કે આના ઉપર બળ લાગે છે કે આ દિશામાં બળ લાગે છે અને એના કારણે જે B પર લાગતું ચુંબકીય ક્ષેત્ર છે તે BA જેટલું છે માનો કે જે ઉત્પન્ન થાય છે તે. તો હવે પહેલા વાત કરીએ તો અહીંયાથી શરૂઆત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર દર્શાવેલ છે. આ બંને તારમાં વહેતો પ્રવાહ IA અને IB આકૃતિમાં દર્શાવ્યા મુજબ વહે છે. જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ IA અને IB વહે છે. હવે બીજું એ કે તાર A ના કારણે તાર B પર લાગતું ચુંબકીય બળ એને જો આપણે BA કહીએ તો BA is equal to μ0 IA upon 2πd. આપણે આ સૂત્ર જોયું છે જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. એટલે કે આ BA કેટલા મૂલ્યનો છે કે A ના કારણે B પર જે લાગતું બળ છે તે BA is equal to μ0 IA. કારણ કે જે A તારમાં વહેતો પ્રવાહ છે તે IA μ0 તો અચળ છે upon 2πd. 2πd માં આ જે છે માનો કે બે તાર વચ્ચેનું અંતર છે તે આપણે d જેટલું લઈએ તો બંને વચ્ચેનું અંતર તે d એટલે કે BA is equal to μ0 IA upon 2πd જેટલું મળશે. હવે માનો કે આ A ના કારણે એવી વાત કરીએ કે માનો કે અહીંયા L લંબાઈનો કોઈ ખંડ લઈએ કે જે આ લંબાઈ છે તે કેપિટલ L જેટલી છે. તો આ તારના કારણે આ કેપિટલ L લંબાઈનો જે ખંડ છે એના કારણે જે એના પર જે લાગતું બળ છે તેને માનો કે આપણે FBA કહીએ. તો એ પહેલા મેળવી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર A ના કારણે તાર B પર L લંબાઈના ખંડ પર લાગતું બળ એને આપણે જો કહીએ FBA એટલે A ના કારણે B પર જે લાગતું જે L લંબાઈનો ખંડ છે તેના પર લાગતું બળ. આપણે આ સૂત્ર જોયું છે IL ક્રોસ B. હવે અહીંયા લંબાઈ આપણે લીધી છે કેપિટલ L જેટલી તો ક્રોસ B. હવે આ BA જે આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તો અહીંયા લખશું BA જેટલું. હવે અહીંયા AB ના કારણે એટલે હવે BA ની જે વેલ્યુ આપણી પાસે છે તે μ0 IA upon 2πd. B તાર પર લાગતું બળ છે એટલે કે IB અહીંયા જે બળ લાગે છે તે IB જેટલું ઇન્ટુ L એટલે કે L લંબાઈના ખંડ પર લાગતું બળ. તો આપણને જે મળશે તે μ0 IA IB L upon 2πd. આ જે આપણને મળશે તે મળશે FBA એટલે તાર A ના કારણે તાર B પર લાગતું બળ અને એ પણ L ખંડ માટે L લંબાઈના ખંડ માટે is equal to μ0 IA IB L upon 2πd. આ આપણને મળ્યું FBA એટલે A ના કારણે B પર લાગતું બળ.
હવે જો વાત કરીએ, હવે આનાથી રિવર્સ વાત કરીએ, માનો કે બી ના કારણે એ પર લાગતું બળ, હવે કેટલું હશે એ આપણે એ ના કારણે બી પર લાગતું બળ તો મેળવ્યું. હવે માનો કે અહીંયા પણ આપણે એ જ રીતના એલ લંબાઈનો એક કોઈ ખંડ લઈએ અને હવે બી ના કારણે એ પર ઉદ્ભવતું જે બળ છે તે કેટલું છે એવું જો વિચારીએ આપણે, તો એ બળ છે તે આના જેટલું જ હશે, પરંતુ આનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે આનું મૂલ્ય જે આનું જે મૂલ્ય છે એનાથી ઋણ મૂલ્ય. એટલે કે જો વાત કરીએ તાર બી ના કારણે તાર એ પર લાગતું બળ, એને જો આપણે FAB કહીએ, એટલે બી ના કારણે એ પર લાગતું બળ જે છે તે FBA જેટલું જ હશે, એટલે હશે તો સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલે આગળ છે તે સાઇન કેવી લખશે માઈનસ. એટલે આપણે લખવું હોય તો આવી રીતના માઈનસ μ0 IA IB L upon 2πd. આ જે આપણને મળશે તે બી ના કારણે એ પર, એટલે કે તાર બી ના કારણે તાર એ પર લાગતું જે બળ છે તે માઈનસ μ0 IA IB L upon 2πd, એટલે કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના. આ કોના જેવો નિયમ, જે ન્યૂટનના ગતિનો જે ત્રીજો નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, આ એના જેવું કે જે લાગતું બળ છે તે મૂલ્ય તો બંનેનું સમાન જ છે પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલે આગળ માઈનસ સાઇન લખશે. એનો અર્થ એ કે તાર એ ના કારણે તાર બી પર જેટલું બળ લાગે છે અને બી ના કારણે એ પર જેટલું બળ લાગે છે તે મૂલ્ય તો સમાન જ છે, પરંતુ આપણે દિશા અહીંયા કેવી રહેશે એની વિરુદ્ધ. તો આ વાત થઈ ગઈ કે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર. હવે બીજી એક વાત કરવાની છે કે અહીંયા જો IA અને IB એટલે કે વહેતા પ્રવાહની દિશા જો અહીંયા એક સમાન હશે કે બંને માનો કે આ જ દિશામાં વહન થાય, તો આપણે જે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે એવું ભણ્યા છે કે બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો હોય, એટલે કે માનો કે બે ધન કે બે ઋણ વિદ્યુત ભારો હોય તો એની વચ્ચે અપાકર્ષણ થાય. જ્યારે વિજાતીય વિદ્યુત ભારો હોય એટલે કે ધન ઋણ અથવા તો ઋણ ધન, તો એની વચ્ચે આકર્ષણ થાય. પણ અહીંયા એનાથી વિરુદ્ધ લેવાનું છે કે અહીંયા જે બે વિદ્યુત પ્રવાહધારિત તાર છે એમાં વહેતી પ્રવાહની દિશા જો સમાન દિશા હોય તો અહીંયા આકર્ષણ થશે, અને જો અહીંયા વહેતા પ્રવાહની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે તો અહીંયા અપાકર્ષણ થશે. એટલે અહીંયા બીજી એક વાત એ આપણે લખી લઈએ કે અહીં વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં હોય છે. કે અહીંયા જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું છે. બીજી એક વાત કરીએ કે અહીં બંને તારમાં વહેતો પ્રવાહ સમાન દિશામાં હોય તો બંને તાર વચ્ચે આકર્ષણ થાય છે. જ્યારે વહેતા પ્રવાહની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય ત્યારે બંને તાર વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે કે આ વાત જોઈએ તો આપણે સ્થિત વિદ્યુતમાં જે ચેપ્ટર નંબર 1 માં જોઈએ એનાથી એકદમ વિરુદ્ધ થાય વાત, કે જેમ સ્થિત વિદ્યુતમાં એવું જોઈએ કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય જ્યારે વિજાતીય વચ્ચે આકર્ષણ, જ્યારે અહીંયા એનાથી એકદમ વિરુદ્ધ છે. એટલે કે અહીંયા એ બતાવે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે જે પ્રવાહની દિશા હોય છે એનો અનુરૂપ એનામાં આકર્ષણ કે અપાકર્ષણ એ વસ્તુ સમજાવે. અને ખાસ તો આપણે અહીંયા એ જોવાનું હતું કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે જે લાગતા બળનું સૂત્ર છે તે FAB = μ0 IA IB × L upon 2πd. એ બી ના કારણે એટલે કે તાર બી ના કારણે એ પર લાગતું બળ
એવી જ રીતના એના કારણે બી પર લાગતું બળ તે જ મૂલ્યનું પણ પરસ્પર જે છે તે દિશા છે તે વિરુદ્ધ રહે છે. તો આ વાત થઈ ગઈ બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર. આગળ જે આપણે જોયું કે ટોરોઇડ એટલે શું અને ટોરોઇડના કારણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તે આપણે મેળવ્યું. તો આ જે બંને પોઈન્ટ છે તે તમારે વાંચી સમજી અને નોટમાં જે છે તે તમારે નોટ કરો.